સુરત શહેરમાં તહેવારો પહેલા ભેળસેળખોરો સામે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 3ની એલસીબી અને ચોક બજાર પોલીસ પથકના સર્વેલન્સ ટીમને મળેલી બાતમીના આધારે વેડરોડ સ્થિત વિજય યોગેશ્વર ડેરી પર દરોડા પાડ્યા હતા. તે સમયે ભેળસેળયુક્ત ઘીનો જથ્થો મળતા એકની ધરપકડ કરવામાં આવી. સુરતમાં આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોય, જેને લઈને અખાદ્ય વસ્તુનું વેચાણ કરનારો સામે આરોગ્ય વિભાગ સાથે હવે સુરત પોલીસ પણ લાલ લાંગ કરી બેઠી છે. સુરત પોલીસ કમિશનર મહાબંગ જામીન, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સહિતની સૂચના લઈને ચોક બજાર પીઆઈએસડી રાતડા અને સેકન્ડ પીઆઈ રાઠવાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયા સાથે પેટ્રોલિંગમાં હતી. તે ડીસીપી ઝોન 3 એલસીબીના અન્ના હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકરભાઈ તથા ચોક પોલીસ પથકના અન્ના હેડ કોન્સ્ટેબલ રાહુલ કમલેશભાઈને મળેલી બાતમીના આધારે સુરતના વેડરોડ સ્થિત જય યોગેશ્વર ડેરી પર ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 34.5 કિલો ભેળસેળયુક્ત ઘી, પામોલીન તેલ, હળદર ડબ્બા અને સીલિંગ મશીન સહિત કુલ 43,535નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આ સામે આવ્યું કે વનસ્પતિ ઘી અને પામોલીન તેલમાં હળદર ભોરવી તેને શુદ્ધ ઘી તરીકે વેચાતું હતું. પોલીસે સ્થળ પરથી આરોપી રાજેશ જગદીશ પટેલની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તપાસ हाथ धरी है। जुलाई की तारीख को जोन 3 एलसीबी टीम को माहिती मिली कि वेद रोड में एक जगह है जहां पर एक आदमी बनावटी घी का काम कर रहा है। जैसी माहिती मिली तो वहां पे लोकल चौक बाजार की पुलिस स्टेशन की टीम और जोन 3 एलसीबी टीम रेड करने के लिए गई और जो जगह है वह वेद रोड पर एक केशव पार्क सोसाइटी है जहां पर एक जय योगेश्वर डेयरी नाम की जगह थी, जिसमें एक आदमी जिसका नाम राजेश कुमार पटेल है, तो वो घी बनाने का काम कर रहा था। तो पुलिस को शंका थी कि जो घी है वो अडल्ट्रेटेड है, तो इसलिए उसने जो वहाँ पे जो घी बना रहा था वो मुद्दा माल जब्त किया और उसका लीगल तरीके से सैम्पलिंग करवाया और एसएमसी की जो फूड लेबोरेटरी है और फूड सेफ्टी ऑफिसर के रिपोर्ट की वेट की और हमें जो रिपोर्ट मिली उसमें जो घी था वो अनसेफ फॉर कंजम्पशन था, अडल्ट्रेटेड था। उसमें जो हमें स्पेसिफिकेशंस मिली, जो मॉइस्चर कंटेंट होना चाहिए 0.5% का, वो 0.5% की जगह 0.1 था और उसमें हल्दी और बीटा सिटेस्टोरॉल की प्रेजेंस थी। तो जो केमिकल हैं वो नॉर्मली जो कंजम्पशन फूड्स होते हैं घी जैसे उसमें नहीं पाए जाते, तो जो बताता है कि जो घी बना रहे थे वो अडल्ट्रेटेड घी थे। तो हमने जब आरोपी को पकड़ा, उससे पूछताछ की तो हमें पता लगा कि जो घी बनाने की प्रक्रिया थी वो इस प्रकार थी। जो वनस्पति घी होता है उसके साथ वो पामोलिन तेल को मिक्स करता था और एक बर्तन में जो ऑप्टिमम टेम्परेचर था उसमें वो गर्म करने के बाद रंग देने के लिए हल्दी का इस्तेमाल करता था और इन सबके मिक्सचर से वह 15-15 किलो की पैकिंग के नाम पे जो शुद्ध घी होता है वो बेचता था। તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે એવો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે.